નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી એક સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે. તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB દ્વારા જુનિયર ફાર્માસિસ્ટની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો, આ જગ્યા ઉપર કુલ 164 જગ્યાઓ ઉપર ભરતી થશે. તો ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં જોઈએ. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 164 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. ઉમેદવારોએ https://ojs.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 29/4/2026 થી તારીખ 20/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ સરકારશ્રીની વેબસાઇટ ojs.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તેથી સમયાંતરે વેબસાઇટ અચૂક જોતા રહેવું. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ jobsarkari.in ની અચૂક મુલાકાત લો. અમારી વેબસાઇટની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી આપણને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. જુનિયર ફાર્માસિસ્ટની ભરવાપાત્ર જગ્યાઓની માહિતી અહીં મેળવીએ તો કુલ જગ્યાઓ 164 છે. અહીં મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 78 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જ્યારે EWSના ઉમેદવારો માટે 16 જગ્યા ઉપર ભરતી થશે. SC/BCના ઉમેદવારો માટે 51 જગ્યા ઉપર ભરતી થશે. SC ઉમેદવારો માટે 8 જગ્યા ઉપર ભરતી થશે. ST ઉમેદવારો માટે 11 જગ્યા ઉપર ભરતી થશે અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે પણ અહીં 11 જગ્યાઓ ઉપર ભરતી થશે. મિત્રો, અહીં નોંધ લખવામાં આવી છે કે જિલ્લા મુજબ જગ્યાઓ ઓફિશિયલી જાહેરાતમાં જોઈ લેવા વિનંતી છે. જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની અંદર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ ફાર્મસીમાં ડિપ્લોમા હોવા જોઈએ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ 1956ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલી કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ફાર્મસીમાં સ્નાતક અથવા તો ડૉક્ટર ઓફ ફાર્મસીની ડિગ્રી ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967ની નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનો મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. 3 નંબરની લાયકાત છે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન પણ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર અરજી કરવા માટેની નાગરિકતાની વાત કરીએ, ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1998ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદાની માહિતી મેળવીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સામાન્ય વર્ગના મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવાર, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ ઉપર પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું રહેશે તેની માહિતી મેળવીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 40,800 રૂપિયા ફિક્સ માસિક પગાર મળવાપાત્ર થશે. નિમાયેલા ઉમેદવારો 5 વર્ષના અંતે સેવાઓ સંતોષકારક જણાયાથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં પસંદગી પામવા માટેની પરીક્ષા પદ્ધતિની માહિતી અહીં આપવામાં આવી છે. તે જોઈએ તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા ફક્ત એક પ્રશ્નપત્ર હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળું OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મિત્રો, અહીં આ પરીક્ષામાં પૂછાવાના જે વિષયો છે તેની માહિતી આપવામાં આવી છે. તે જોઈએ તો અભ્યાસક્રમનો પ્રથમ વિષય છે જનરલ અવેરનેસ, જનરલ નોલેજના કુલ 35 માર્ક્સના 35 પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. તેનું માધ્યમ પણ ગુજરાતી રહેશે. વિષય નંબર 2 છે ગુજરાતી વ્યાકરણ, તેના 20
માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. તેનું માધ્યમ ગુજરાતી રહેશે. 3 નંબરનો વિષય છે અંગ્રેજી ભાષા અને વ્યાકરણ. તેના પણ 20 માર્ક્સના 20 પ્રશ્નો પૂછવામાં આવશે. તેનું માધ્યમ અંગ્રેજી રહેશે. 4 નંબરનો વિષય છે જનરલ ગણિત, રિઝનિંગ અને ઇન્ટરપ્રિટેશન, જેના 25 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. તેનું માધ્યમ ગુજરાતી રહેશે. જ્યારે 5મા નંબરનો વિષય છે નોકરી માટેની જરૂરી જ્ઞાન અને તેને લાગતી શૈક્ષણિક લાયકાતોમાંથી પ્રશ્નો અહીં પૂછવામાં આવશે, જેની અંદર કુલ 100 માર્ક્સના 100 પ્રશ્નો પૂછવામાં આવશે. મિત્રો, એનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. મિત્રો, અહીં કુલ 200 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે, જેનો સમય 3 કલાક એટલે કે 180 મિનિટનો રહેશે. આ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં અરજી કરવા માટેની અરજી ફોર્મ ફી કેટલી ભરવાની રહેશે તેની માહિતી મેળવીએ તો ફોર્મ ભરતી વખતે જે ઉમેદવાર જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તેવા તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અહીં અરજી ફી જનરલ ઉમેદવારોએ ₹100 પ્લસ સર્વિસ ચાર્જ ઓનલાઈન ભરવાનો રહેશે. ઓનલાઈન અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 20/5/2026 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં કોઈપણ રીતે પ્લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. જુનિયર ફાર્માસિસ્ટની જગ્યામાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી મેળવીએ તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in નામની વેબસાઇટ પર તારીખ 29/4/2026થી તારીખ 25/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે આપેલા 10 સ્ટેપને અનુસરવાના રહેશે. મિત્રો, જો તમે આ 10 સ્ટેપને અનુસરશો તો ચોક્કસથી તમે તમારું ફોર્મ પોતાની જાતે પણ ભરી શકો છો. તો પ્રથમ સ્ટેપની અંદર જોઈએ તો ઉમેદવારે ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. સ્ટેપ નંબર 2ની અંદર ત્યારબાદ કરંટ એડવર્ટાઇઝમેન્ટમાં વ્યૂ ઓલ પર ક્લિક કરવાથી સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટમાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. 3 નંબરના સ્ટેપમાં ઉમેદવારે જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સંવર્ગની જાહેરાત ઉમેદવારી કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાઉના ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાત જોવા મળશે, જે ઉમેદવારે આ જાહેરાતને વાંચી લેવાની રહેશે. 4 નંબરના સ્ટેપમાં એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ કરવાથી એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે. 5મા સ્ટેપની અંદર પર્સનલ ડિટેલ ભરાઈ ગયા બાદ ક્વોલિફિકેશન ડિટેલ ભરવાની રહેશે. 6 નંબરની અંદર ઉમેદવારોએ ફોર્મ ભરાઈ ગયું છે તેમાં બાંહેધરી આપવા માટે યસ પર ક્લિક કરી અરજી પૂર્ણ રીતે ભરાઈ ગઈ છે તેને સેવ કરવાની રહેશે. 7મા નંબરમાં સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલ હશે તે ઉમેદવારોએ સાચવીને રાખવાનો રહેશે. 8મા નંબરના સ્ટેપમાં ઉમેદવારોએ માગ્યા મુજબની સાઇઝના ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે. હવે મિત્રો, તમારે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા બર્થડે ટાઈપ કર્યા બાદ ઓકે પર બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. જો ઉમેદવારની કોઈ ભૂલ થઈ હોય તો એડિટ કરી સુધારો કરી લેવો. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું. ત્યારબાદ કન્ફર્મ નંબર આવશે તેને ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. 10મા નંબરના સ્ટેપમાં કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રકની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે. મિત્રો, જુનિયર ફાર્માસિસ્ટની અંદર અરજી કરવા માટેની મહત્ત્વની તારીખો અહીં આપણને આ ટેબલમાં આપવામાં આવી છે તે જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 29/5/2026. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20/5/2026 અને અરજી ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ છે 20/5/2026. સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ ટૂંક સમયમાં મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે, તો વિદ્યાર્થીઓએ અહીં આપવામાં આવેલી વેબસાઇટને જોતા રહેવાનું રહેશે. જુનિયર ફાર્માસિસ્ટની અંદર અરજી કરવા માટેની અને તે જાહેરાતની અપડેટ જોવા માટે ઉમેદવારોએ અહીં આપવામાં આવેલી વેબસાઇટોને જરૂરથી જોતા રહેવાનું રહેશે. પ્રથમ જાહેરાત માટે તમારે gpssb.gujarat.gov.in વેબસાઇટને જોવાની રહેશે. અરજી ઓનલાઈન કરવા માટે ojas.gujarat.gov.in વેબસાઇટને જોવાની રહેશે. જ્યારે અન્ય ગુજરાત તેમજ ભારત સરકારની વિવિધ જાહેરાતો જોવા માટે તમે અમારી વેબસાઇટ જોબ સરકારી રહેવાનું રહેશે. અહીં મિત્રો, આ જાહેરાત બાબતે મહત્ત્વની નોંધ આપવામાં આવી છે કે ઉમેદવારે અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી
છે. તો મિત્રો, આ હતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 164 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરતી કરવા માટેની જાહેરાતમાં ઓનલાઈન અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.